श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवल की वार्ता में आज वार्ता क्रमांक 109। अब श्री गुसाई जी के सेवक दो भाई राजनगर में रहते तिनकी वार्ता को भाव कहत है। भाव प्रकाश में श्री हरिराय जी महाप्रभु जी कहे छे, ये दो सात्विक भक्त है। लीला में इनको नाम कांची कामना है। ये दो श्री चंद्रावली जी की सखी मैना है, उनते प्रगटी है। ताते उनके भाव रूप है। सो बड़ो भाई कांची को प्रागट्य और छोटो भाई कामना को प्रागट्य जाननो। तो आज चंद्रावली जी ना सखी मैना અને એમનાથી આમનું પ્રાગટ્ય તો આ કોણ જાણી શકે? આ પ્રમાણ છે હરિરાયજી મહાપ્રભુજીનું કે આપ પણ પરળ બ્રહ્મ છો, પણ શ્રુતિ સંમત નથી. શ્રુતિ સંમત પરળ બ્રહ્મ શ્રી પુષ્ટિ માર્ગમાં પરળ બ્રહ્મ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી છે. એટલે તો હરિરાયજી મહાપ્રભુજીએ આપે જાણે કે વલ્લભ બાળક છે એવો વેશ ભજવવાનો છે. એટલે તો આપે પ્રીત બધી બંધી શ્રી વલ્લભ પદોશો એમાં જે છેલ્લે ગાયું કે જો કરો કહું ભૂલ મન શંકા નિશ્ચય કરી શ્રુતિ ગાવે, મહાપ્રભુજી માટે કે શ્રુતિમાં પણ આપનું પ્રાગટ્યનું વર્ણન છે. એવી રીતે પણ આ જે લીલા છે અત્યારે જે વર્ણન થયું અત્યારે ગુસાઈજીના લીલામાં જે ભાવ છે આપનો ચંદ્રાવલીજીનો, એક પૂર્ણ પુરુષોત્તમ ચંદ્રાવલી, ચંદ્રાવલીજીના જે સખી જે મેના એમાંથી પ્રાગટ્ય થયેલું છે. આવું વર્ણન હરિરાયજી કરે છે. તો હરિરાયજી કોણ છે? એ સિવાય કોનું સામર્થ્ય છે? આ કોઈનું નહીં. જેવી રીતે પેલા કોરડા મારે છે વિઠ્ઠલદાસ કાયસ્થ, તો એ જે મારે છે, જેને મારે છે એ લીલામાં વલ્લવી છે. વિશાખાજીથી પ્રાગટ્ય છે એમનું, જેમાં આ રીતે મેનામાંથી છે, વિશાખાજીમાંથી છે. પણ નંદાલયમાં પ્રેમલતા એટલે કે નારાયણદાસ દિવાન એ જ્યારે લેવડાવી રહ્યા હતા ઠાકોરજીને મમ્મમ, તે વખતે આ વિઠ્ઠલદાસ એટલે કે વલ્લવી એ આવે છે અને જે છલ કરીને ગોદીમાં પહેલાં પધરાવે છે રમાડવા માટે. એટલે એમ કે પ્રેમલતાને એમ કે રમાડશે તું એના ગોદીમાં એને લેવડાવી લઈશ, ભલે રમાડતી. ભાવ મોટો છે. ભાવનો તો એમને પોતાનું સુખ મળે એના માટે વિનંતી કરવી હતી. એટલે ક્યારે એ લઈને નીકળી ગયા એ પેલા પ્રેમલતાએ પણ જોઈ ના શકી, છટકી ગયા. અને પછી નિકુંજમાં લઈ જઈને વિનંતી કરીને બધો પ્રસંગ અત્યારે નહીં લઈએ આપણે. પણ વિશાખાજીથી પ્રાગટ્ય છે. આવું વચન આપવાનું જે સામર્થ્ય છે એ હરિરાયજી મહાપ્રભુજીએ, એમાં પણ આ ભાવ પ્રકાશ હરિરાયજી મહાપ્રભુજીએ કર્યો છે. એટલે આ જે સામર્થ્ય છે એ પરળ બ્રહ્મ સિવાય કોઈની પાસે ન હોઈ શકે. सो बड़ो भाई कांची को प्रागट्य, छोटो भाई कामना को. वार्ता प्रसंग एक नो दर्शन करावता श्री गोकुलनाथ जी कहे छे, सो एक समय श्री गुसाई जी राजनगर पधारे हैं. सो भाईला कोठारी के घर बिराजत हते. सो राजनगर में दो ही भाई पटेल गृहस्थ हते. दोन की स्त्री का बेटा बेटी हु हते. सो उन कनबीन ते भाईला कोठारी को मिलाप हतो. सो भाईला कोठारी के घर नित्य आवते. सो इन दो भाई को श्री गुसाई जी के दर्शन भय. सो महाअलौकिक दर्शन भय. तब उन्होंने भाईला कोठारी से विनंती करी, जो हमको तुम श्री गुसाई जी के पास नाम दिवाओ. तब भाईला कोठारी ने श्री गुसाई जी से विनंती की, जो महाराज ये दो भाई नाम पाइवे की विनंती करत है.
આ બી એક રીત જાણવા જેવી છે કે ભાઈલા કોઠારી જે છે એ ગ્રહસ્થ છે અને એમને ઘણા કામ છે, એટલે બીજા લોકો બીજા કામ માટે જે મળવા આવન જાવન થાય છે તો એમાં એ આપ એમ નથી કહેતા કે તમે બ્રહ્મ સંબંધ લઈ લો કે તમે સેવક થઈ જાઓ. એનો તાપ થશે, દૈવી હશે તો એ સામેથી કહેશે. એટલે કહ્યું અહીંયા કે મહારાજે દો ભાઈ નામ પાઈવે કી વિનંતી કરત હૈ. तब श्री गुसाई जी कृपा करी कि उन दो भाई को नाम सुनाए. पाछे वे दो भाई भाईला कोठारी के घर नित्य भगवद वार्ता सुनीवे को आवते. तो જુઓ નામ સંભળાવડાવ્યું ત્યારે બ્રહ્મ સંબંધ લેવો જોઈએ કે એવી કંઈ પણ વાત નથી કરી, કેમ કે જે અધિકારી હશે તો બ્રહ્મ સંબંધ માટે પણ વિનંતી કરશે. સો વે દો ભાઈ જો સુનતે સો સબ કંઠાગ્રહ કરી લેતે. એસે કરત એક કહેતે કે દિન ભય. એટલે ભગવદ્ વાર્તામાં એમને હવે આવવાનું થયું, એટલે અધિકારી હોય તો જ ભગવદ્ વાર્તામાં આવે. એટલે હવે એમને બધું જે પણ સાંભળે છે એ બધું એમને યાદ રહી જાય છે, કંઠાગ્રહ કરી લીધો. હવે વાર્તા પ્રસંગ 2માં શ્રી ગોકુલનાથજી દર્શન કરાવે છે. એટલે જુઓ આ જે વાર્તા થાય છે એને આવે છે સાંભળવા, ભગવદ્ વાર્તા એટલે કે સત્સંગ. એટલે એનો અર્થ એમ કે આ લીલાના જીવ છે. પણ એવું જરૂરી નથી કે બ્રહ્મ સંબંધ એને પામવો જ જોઈએ, કેમ કે બ્રહ્મ સંબંધ એ સેવા માટે છે મુખ્યત્વ. જે એમને માથે સેવા નહીં હોય તો એ બ્રહ્મ સંબંધ નહીં પણ લે તો પણ લીલા પ્રાપ્તિ નિશ્ચિત, કેમ કે ભગવદ્ વાર્તામાં એમને મન ચોંટે છે. એટલે આ પણ એક પ્રમાણ છે કે ભલે નામ લીધું હશે પણ ભગવદ્ વાર્તામાં મન ચોંટતું હશે તો માનજો કે તમે ચોક્કસ લીલા પ્રાપ્તિ કરશો. પણ જો સેવા કરવી હશે ભૂતલ ઉપર તો પછી બ્રહ્મ સંબંધ વગર સેવા ન થઈ શકે. આ તો છે જ. पाछे एक दिना उन दो भाई पटेल ने भाईला कोठारी से कही जो नाम तो तिहारे सत्संग ते पायो पर अब तो ब्रह्म संबंध होई तो आछो छे ने जाते थाय अंदर थी. तब भाईला कोठारी ने कही जो तुम श्री गुसाई गोकुल श्री गुसाई जी के पास जाई के ब्रह्म संबंध करी आओ. पाछे उन दो भाई को ब्रह्म संबंध की बड़ी आतुरता भई. पाछे अपने बेटा को घर को कामकाज सौंपी के वे दो भाई पटेल ब्रज में आए. सो ता समय श्री गुसाई जी श्री ઠકોરાણી घाट पे संध्या वंदन करत हते. ता समय वे दो भाई आरती के भरे એટલે તાપથી બ્રહ્મ સંબંધ થાય તો જલ્દી સારું. આ બધું સત્સંગ સાંભળ્યો ને પછી એમને ખબર પડી કે બ્રહ્મ સંબંધ એટલે તાપ થયો છે. श्री गुसाई जी को जाय के दंडवत किए. तब श्री गुसाई जी श्री मुक्त कहे जो इन वैष्णवन को राजनगर में देखे हते. એમ કે હા તમને રાજનગરમાં જોયા હતા પેલા ભાઈલા કોઠારીને ત્યાં. तब दो पटेल ने हाथ जोड़ी के विनंती की जो राज आपने कृपा करी के भाईला कोठारी के घर दर्शन दिए और नाम सुनाए. अब तो कृपा करी के ब्रह्म संबंध करवाइए. तब ताही समय श्री गुसाई जी कृपा करी श्री मुक्ते आज्ञा किए जो नाव એટલે જો જીવ કેવા છે એ પ્રમાણે આજ્ઞા છે. આ બે જણાનો તાપ છે એટલે એવી આજ્ઞા પણ ના કરી કે આજે ઉપવાસ કરો. કરતું આવું બાળકો ના કરી શકે આપે જે કર્યું એ. અને બાળકો કરે તો કદાચ સામર્થ્ય આપનું હોય. तब ताही समय श्री गुसाई जी कृपा करी श्री मुक्त आज्ञा किए तो नाव. तब दो भाई नहाई के कोरे वस्त्र पहरी के हाथ जोड़ी के ठाड़े भये. तब श्री गुसाई जी कृपा करी के समर्पण करवाए. समर्पण એટલે બ્રહ્મ સંબંધ, આત્મનિવેદન એટલે બ્રહ્મ સંબંધ. पाछे आप मंदिर में पधारे. सो राजभोग सराय के दर्शन करवाए. पाछे राजभोग आरती किए. એટલે જુઓ આ સમર્પણ કરાવ્યું પછી આપ મંદિરમાં પધાર્યા એવું લખ્યું છે. અને સો રાજભોગ સરાય કે દર્શન કરવાય. पाछे आप मंदिर में पधारे. राजभोग सराय के दर्शन करवाए. पाछे राजभोग आरती किए. तो ब्रह्म संबंध समर्पण क्या कराव्યું એ મને આમાં ઉલ્લેખ નથી, કેમ કે એ વખતે તો ભોગ આવેલો હતો. આપ તો ઠકરાણી ઘાટ ઉપર જ્યારે જ્યારે પણ ભોગ આવે એ સમયે જ આપ સંધ્યા વંદન કરવા જાય ને એ જ વખતે દર્શન થયા આ લોકોને.
આપ તો પ્રભુ છો, એમને પણ બ્રહ્મસંબંધ કરાવી શકો છો કે બોલો બ્રહ્મસંબંધનો મંત્ર તો પણ થઈ જાય, કેમ કે અત્યારે તો ભોગ આવેલો છે, એ દરમિયાન આ સંવાદ છે. અને કહ્યું કે સમર્પણ કરવાએ પાછે આપ મંदिर में पधारे सो राजभोग सराय के दर्शन करवाए. पाछे राजभोग आरती किए सो ये दो भाई दर्शन करी के परम आनंद पाए. श्री नवनीत प्रिय जी के दर्शन करी अति आनंद सो किए. पाछे श्री गुसाई जी श्री नवनीत प्रिय जी को अनुसर करवाए के आप अपनी बैठक में पधारे. तब ये दो भाई पटेल दंडवत करी के श्री गुसाई जी को भेंट धरी. तब आप आज्ञा करी जो दो जने महाप्रसाद लीजो. पाछे आप भोजन को पधारे सो भोजन करी महाप्रसाद की पात्री दो भाई को धरी. आप बैठक में बिराजे. पाछे वे दो भाई महाप्रसाद लेके श्री गोकुल में कोटरी लेके रहे. पोतानी रीते व्यवस्था करी. माथे नहीं पड़ता कोईना पण वैष्णवो, ये परंपरा ज नहीं. सो नित्य भगवद वार्ता मंडली में जाते. પણ ત્યાં રહેવાનો ભાવ શું એમનો કે ભગવદ્ વાર્તા મંડળી ક્યાં થાય છે જાણી લીધું અને ત્યાં જવા લાગ્યા. કેમ કે એમને ટેવ પડી ગઈ છે ત્યાં અસારવા ભાઈલા કુઠારીને ત્યાં, એટલે. पाछे एक दिन श्री गुसाई जी श्रीनाथ जी द्वार पधारे गोवर्धन. तब ये दो भाई पटेल श्री गुसाई जी के संग गए. सो श्री गोवर्धन नाथ जी के दर्शन करी के मनोरथ किए. पाछे दो भाई विचार किए जो ब्रज यात्रा करिए तो आछो. ता पाछे श्री गुसाई जी की आज्ञा लेवे दो भाई ब्रज यात्रा को गए. सो ब्रज यात्रा करी के श्री गोकुल आई के श्री गुसाई जी के दर्शन किए. तब श्री गुसाई जी ने पूछी जो व्रज यात्रा करी आए. तब इन कही जो राज की कृपा ते करी आए. पाछे सातों स्वरूपन को तथा श्री गुसाई जी को मनोरथ कियो. सातों स्वरूपन એટલે આપના લાલન શ્રીઓ गिरधरजी, गोविंदजी, बालकृष्णजी, गोकुलनाथजी, रघुनाथजी, यदुनाथजी, घनश्यामजी અને શ્રી ગુસાઈજીનો મનોરથ કર્યો. पाछे केतेक दिन श्री गोकुल में रहे. तब एक दिन श्री गुसाई जी ने पूछी जो अब तुम्हारो कहा मनोरथ है. तब उन दो पटेल ने हाथ जोड़ी के श्री गुसाई जी से विनंती की ने जो राज की आज्ञा होय. राज शब्द बहुत सुंदर है बालकों माटे. जो राज की आज्ञा होय तो तरहटी में रहे और श्री गोवर्धन नाथ जी की जो बने सो सेवा करे. जो लौकिक है सौंपीने आया है पण अहींया मनोरथ आवो कर्यो. गुसाईजीए पूछ्યું तो पछी मांगी लीधुं. तब श्री गुसाई जी प्रसन्न होई के आज्ञा दिए जो आछो है. पाछे वे दो भाई तरहटी में आई रहे. सो नित्य प्रति उठी स्नान करी के श्री गोवर्धन नाथ जी के मंदिर में जाते. तो राजभोग ताई तो सेवा होई सो करते मंदिर में राजभोग सुधीनी एमां जे सेवा परचारगीनी एमनी होय करता. राजभोग के दर्शन करी के पाछे अपनी कोठरी में आई के रसोई करते. पाछे ध्वजा सन्मुख भोग धरी के महाप्रसाद लेते. बोलो ब्रह्मसंबंध लीधो छे पण जो ठाकोरजी पधरावा माटे विनंती नहीं करी तो गुसाईजीए पण एवी आज्ञा नहीं करी तो ठाकोरजी पधरावी दो. पण ज्यां गुसाईजीने लागे के ना आ अने करवी जे सेवा पण गभराई छे असारवानी मां दीकरी एमने करवी ती ताप हतो पण एमने सेवानी मेळ मर्यादा अने सेवानी भोग धरवामां કેટલી બધી સામગ્રી જોઈએ એવું શ્રવણ કરીને એમણે એમનો તાપ સંતાડી રાખેલો. પણ ગુસાઈજીએ ત્યાં કહી દીધું કે તમારે કરવી જોઈએ. આમ તો કંઈ આ કોઈને આવી આજ્ઞા ના કરે પણ તાપ જોઈને કરી. અને પછી કહ્યું કે તો પછી ચિંતા નહીં, તમે જે ભોજન લો છો તમે પણ જે ઘરે સિદ્ધ કરો છો શું કરો છો તો કે બાજરો, તો કે બંટામાં બાજરો પલાળેલો. વસ્ત્ર તો કે તમે લાવો ને એ વખતે કાપીને એમાંથી વસ્ત્ર, તો કે સારું. એ ત્યાં આગળ અહીંયા ક્યાં કરી છે? બધી જગ્યાએ ઠાકોરજી પધરાવી દો, ઠાકોરજી પધરાવી દો. બહુ શ્રમ પડે એમાં પછી બધું અવળું આવે આપણી પર. राजभोग के दर्शन करी के हाँ रसोई करते. ध्वजा सन्मुख भोग धरी के आ रीते पण बधा बहु करता वैष्णव जेमने माथे ठाकोरजी ना होय व्रजमां आया होय तो बीजे बधे भले मानसीमां गोवर्धननाथजीनुं स्मरण करे पण साक्षात व्रजमां छे गोवर्धन तलेटीमां तो ध्वजाजीने भोग धरता અને પછી લેતા મહાપ્રસાદ લેતે. પાછે ઘરી દોઈ સોઈ રહેતે. 48 મિનિટથી વધારે સૂવાનું નહીં તો તબિયત સારી રહેશે. જો વધારે સૂઈ ગયા ઢમ ઢોલ પછી તો બધા રોગો સામેથી આવશે. આ બધું ઓછું થઈ જશે. એટલે તો જો ગઈકાલે પણ કીધું ને
કલ્યાણ ભટ્ટજીએ પૂછ્યું ઉત્તમ ભગવદીયના લક્ષણ કયા, તો કહ્યું કે એ બહુ પ્રસાદ માત્રામાં જ લેવાનો, શરીર ટકે એટલો, નિંદ્રા ના આવી જોઈએ ભજનમાં. તા પાછે સંધ્યા સેન કે દર્શન કરી કે પાછે अपने ઘર આવી કિવાડ લગાઈ કે દો જને ભગવદ વાર્તા કરતી. આ કિવાડ લગાવીને એટલા માટે કે નિકુંજની વાર્તા હોય તો બધા એના અધિકારી ના હોય. સો સગરી રાત્રિ ભગવદ વાર્તા કરતી. સામર્થ્ય આવી જાય છે, ભલે સેવા નથી જુઓ પણ સામર્થ્ય કેટલું બધું, આખી રાત વાર્તા કરતા. એટલે ઊંઘે કેટલું, 2 ઘડી, બપોર 48 મિનિટ. સોવતે નહીં, दोपहरी को प्रसाद लेके सोई रहते, બપોરે પ્રસાદ લઈને સૂઈ રહેતા. હવે આમાં 48 મિનિટ ક્યારે સૂઈ જાય છે ને આ સૂઈ રહેતા એ ફરી પાછું આવ્યું, પાછી ઘડી દોઈ રાજભોગ, પછી 2 ઘડી સૂઈ રહેતા. दोपहरी को प्रसाद लेके सोई रहते એવું લખ્યું છે. रात्रि को न सोते ऐसे नित्य करते. सो श्री गोवर्धननाथ जी इनकी वार्ता सुनी हुए को पदार्थ. साक्षात गोवर्धननाथ जी आप वार्ता સાંભળવા પધારતા. भाव प्रकाश में श्री हरिराय जी समझावे छे कहे थे जो श्री गोवर्धननाथ जी जो जहाँ दोई वैष्णव भगवत वार्ता करत हो तहाँ पधारत है. सो बात चाचा हरिवंशी और कृष्ण भट्ट के प्रसंग में आगे कही आए हैं. ताते श्री गोवर्धननाथ जी भगवत वार्ता के बिसनी है. गोवर्धननाथ जी ने भगवत वार्ता में बहु व्यसन है सांभळवानुं. सो जहाँ कहूँ एकांत ने वैष्णव भगवत वार्ता करे तहाँ अवश्य श्री गोवर्धननाथ जी पधारते. एकांत में करता हो त्या. सो एक दिन ये दो भाई पटेल अपनी कोठरी में भगवत वार्ता करत रसावेश भय, एवं रसवा डूब्या लीला प्रसंग में. ताही समय श्री गोवर्धननाथ जी दोन के बीच में प्रकट हो के दर्शन दिए. बोलो गोवर्धननाथ की जय हो. ता दिन ते सदैव देशा दर्शन देते. एवी कृपा थई गई, कायम माटे दर्शन आपे छे. जेम पेला हता ने रामानंदी अने पुष्टि मार्गीय पति पत्नी वच्चे आवता हता एवी रीते पाछे वैष्णवन को बेटा बोलावना है. लौकिक छूटी गयुं छे. હવે લૌકિક યાદ ક્યાંથી આવે? સાક્ષાત ગોવર્ધન રોજ પ્રગટ થાય છે. હવે ત્યાં ક્યાંથી જવાનું મન થાય? પર એ દો ગયે નહીં. સદૈવ શ્રી ગોવર્ધનનાથજી કી સેવા 12 વાગ્યા સુધી રાજભોગ સુધીની પરચારગીની બ્રજવાસ, બ્રજમાં જ રહેવાનું, ક્યાંય જવાનું નહીં. ભગવદ વાર્તા કરતે. મેં કીધું એમ ભોગ ધરવા માટે ધ્વજાજીને મૂળ આપણે જાતે બનાવીને ક્યાં તો ઘરનું લેવું એ ભાવ છે આમાં, જેથી કરીને અંતરાય ના પડે. भाव प्रकाश या वार्ता में यह जतायो जो वैष्णव को भगवत वार्ता किए बिनु सर्वथा न रहनो. कहे ते भगवत वार्ता किए ते श्री ठाकुर जी आप सुखी होत है. અને એ સુખી થાય એટલે આપણને સુખી કરે. રાંધનારો થોડો ભૂખ્યો મરે. सो भगवत वार्ता ऐसो पदार्थ है. सो ये दो भाई पटेल वैष्णव श्री गुसाई जी के ऐसे कृपा पात्र भगवदीय हते ताते इनकी वार्ता को पार नहीं. सो कहाँ ताई कहिए वार्ता क्रमांक 109 विराम पाम्यो. હવે 110મી વાર્તા એ આવતીકાલે નહીં આવે પણ હવે સીધી સોમવારે આવશે. રવિવારે મેં કહેલું કે લૌકિકમાં પડી જવું પડે છે ઘણાને, તો ઘણા લૌકિકમાં જાણી જોઈને પડે છે. આ 2 કારણથી મને ખબર પડી જાય છે કે આટલો અમૃત તુલ્ય આ સત્સંગ એ ત્યાં સુધી ગયો નથી. એનો વસવસો રહી જતો હતો મને. એટલે પ્રભુ પ્રેરણાથી જ મેં આ ક્રમ કરી નાખ્યો છે કે રવિવાર સ્કીપ, સીધું સોમવારે. પણ હા જે પોસ્ટ છે સર્વોત્તમજીની એમાં હવે ઓડિયો વિડીયો નથી, એટલે જરૂર લાભ લેજો. અદ્ભુત છે. ગોકુલનાથજીએ એવા રહસ્યો ખોલી નાખ્યા છે કે જે ક્યાંય પુરાણોમાં તમે વાંચવા જાઓ તો પણ તમને સમજાય નહીં. એ વ્રજ ભાષામાં છે. એટલે આ લાભ જરૂરથી લેજો. સર્વોત્તમ સૂત્ર આજે શરૂ થયું છે, આવતીકાલે એમાં સ્કીપ નહીં થાય. કેમ કે હવે ઓડિયો વિડીયો નથી આવવાનું. એ ઓડિયો વિડીયોવાળું ફરી પાછું લઈશું ક્યારેક, કારણ કે મને બોલવાનું તો બહુ મન થાય. આજે જ્યારે મેં બધું વાંચ્યું તેમ થયું કે ના આમાં તો આવું બોલ્યું તો મજા આવશે, તો બધાને સમજાશે. પણ બહુ પછી નહીં સારું. રસનો છટકો હોય તો સારું, કુંડા ના થવા જોઈએ. હવે જે પરમ દિવસે આવશે પ્રસંગ અલૌકિક, બધા અલૌકિક જ છે પણ એક એકથી ચડ્યા હતા. गुसाई की सेवकी ने एक ब्राह्मणी उपरा वाली, उपरा એટલે છાણા વાળી, અડેલ में रहती थी. इनकी वार्ता को भाव परसों सोमवार આવશે. इन चरण केरो भरोसो दृढ़ इन चरण श्री वल्लभ चंद्र
की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय।